હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો મારે સવારમાં પાર્સલ આવી ગયું છે. આર્યને કંઈક મંગાવેલું છે. શું મંગાવેલું છે ખબર નહીં. લગભગ તો મને લાગે છે પેન મંગાવેલી છે. 1434 રૂપિયાની આવી છે. તો ડામોર સાહેબની ખીચામાંથી આપી દીધા. ચૂપકે ચૂપકે ડામોર સાહેબ નાવા ગયા હતા એટલી વારમાં. તો પેલી ટેબ્લેટની પેન આવી છે. આ તો 10,000ની આવે છે પેન. ટેમ્પરરી આ મંગાઈ છે. તો ખોલવાનું બાકી છે. ખોલવું જોઈએ પછી ખબર પડે. બ્લોગમાં બની રહેજો. નાસ્તો થઈ ગયો. તો કપડાં ઇસ્ત્રીમાંથી આવ્યા છે. તો હવે સરખા કરી મૂકી દઈએ. વાળી તો નથી ને, જે જોડી છે બધા અલગ અલગ છે એટલે સરખા કરી મૂકી દઈએ. તો બ્લોગમાં બની રહેજો. ચા નાસ્તો થઈ ગયો છે. એક માણસ બી ચા નાસ્તો કરીને મોબાઈલ જોવે છે. જોયું, હસવું બી આવે છે થોડું થોડું. ગુડ મોર્નિંગ. ફટાફટ જમવા બનાવી દીધું. તો આજે શું બન્યું છે તમને બતાવું. કઢી પકોડા બનાવ્યું છે. તો સુરબીન તો મોઢામાં પાણી આવી ગયું. તો કઢી પકોડા બનાવ્યું છે મેં, અને ભાત અને રોટલી. અને સુરબી તો લઈને પકોડા જ ખાવા માંડી ગઈ. જે છે ને પકોડી બનાવવાની છે. તો જો બટેકા ચણા બાફવાના છે. તો ફટાફટ બાફી દઈએ. આખા કુકરમાં બફાઈ જશે. નાના છે તો બાફી લઈએ. તો સુરબી અંદર નાખી દીધા છે. થોડું મીઠું નાખશું એટલે ફટાફટ બફાઈ જાય. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. પકોડીનો મસાલો બનાવી દઈએ પાણી માટે ફટાફટ. તો કોથમીર અને ફુદીનો બંને ધોઈ કાઢ્યા સરસ. બ્રશ કરી લઈએ. લીલા મરચાં 2 લીધા છે. પાણી સરસ બનાવી દીધું છે. તો આ જો ગાળી લીધું. હવે છે ને શેકેલું જીરું છે, સાસમાં નાખવાનું એ તૈયાર જ છે. 1 ચમચ જીરું, અને કાળા નમક, થોડા ધાણા નાખો, અને સાદું. તૈયાર છે. બટેકા તૈયાર કરી લઈએ. તો એક લીંબુને ચોવાનું છે ખટાશ માટે. તૈયાર થઈ ગયું અમારું પાણી. તૈયાર કરી લીધું છે. તો પાણી રગડો બધું જ. તો હવે છે ને ભેળ બનાવું છું. ગાઈસ ભેળ બી ઘરે જ બનાવી છે. અને પકોડી, મસાલો, પકોડીનો પાણી બધું ઘરે બનાવ્યું છે. તો દહીં પૂરી બી બનાવવાની છે. આર્યનને મીઠું પાણી છે, એ ખાટું પાણી છે, આ ફુદીનાવાળું પાણી છે. આ બટેકા ચણાનો રગડો અને આર્યું ઘરે બનાવ્યું છે ભેળ. તો તમારે ખાવું હોય તો આવો. આજે ડામર સાહેબને મજા આવી જાય પકોડી ખાવાની. બહારની નહીં ખાતા, પણ આજે ઘરે તો ખાઈએ ને બનાવી. બહારની ખાતા હતા પણ હવે વિડીયો આવે ને એટલે જોઈએ ને એટલે નહીં ખાવાનું થતી. મને બહુ એ થઈ ગયું છે. તો ગાઈસ અમે પકોડીની મોજ કરીએ છીએ. આજે અમારો પાર્ટી છે પકોડીની, દહીં પૂરીની, ભેળની, બધી જ. તો હવે પકોડી, તો પાણીપુરી. આજે તો ફૂલ એન્જોય છે અમારે બધાને. તો ગાઈસ તમારે પાણીપુરી ખાવી હોય તો આવો. એકવાર તો ભેળ ખાઈ ગયા છે. હજી શું બનાવવાનું બાકી છે? દહીં પૂરી બનાવવાનું બાકી છે ગાઈસ. આર્યન બનાવીને ખાવાનું છેલ્લે. તો અમે પાણીપુરી ખાઈ લઈએ. આ તો ફૂલ એન્જોય કરવાનું છે.